વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યું છે। વધુ એક વખત સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સુરતના વેડ રોડ પર મધરાત્રે પોલીસ કર્મીની હાજરીમાં માથાકૂટ થઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। અસામાજિક તત્વોએ ને પોલીસનો કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો છે। પોલીસનો ડર રાખ્યા વિના મારપીટ કરી હોય તેવા દ્રશ્યો છે અને છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો છે। સુરતના વેડ રોડ પરના દ્રશ્યો છે। અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। અસામાજિક તત્વો ફરી એક વખત સુરતમાં બેફામ બન્યા છે। પોલીસનો જાણે કે કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ ફોનલાઈન પર જોડાયા છે। સાહિસ, સુરતના વેડ રોડ પર છૂટા હાથે મારામારી થઈ હતી, ઘટના અંગે માહિતી આપશો। બિલકુલ ચોક્કસપણે સુરત શહેરની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે। વેડ રોડ ખાતે રાત્રિના 3 વાગ્યા દરમિયાન મારામારીની ઘટના જે છે તે સામે આવી હતી। મહિલા પોલીસ કર્મચારી પણ ત્યાં હાજર હતી, પરંતુ જે રીતના 3 થી 4 જેટલા અસામાજિક તત્વો જે છે તે એકબીજાને મારામારી કરતા હોય તેવું દ્રશ્યો જોવા મળ્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, પરંતુ જે રીતના પોલીસની હાજરીમાં મારામારીની ઘટના સામે આવી છે તે પોલીસ માટે પડકારજનક બાબત કહી શકાય। પરંતુ જે રીતના મહિલા પોલીસ કર્મચારી પોલીસ કંટ્રોલ રૂમને જાણ પણ કરી રહી છે, પરંતુ એકબીજાને પથ્થર વડે પણ માર મારવામાં આવતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરત શહેરમાંથી અવારનવાર મારામારીની ઘટના, હત્યાની ઘટના સામે આવી રહી છે, એટલે કે પોલીસના કામગીરી પર પણ અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે। જી, આભાર માહિતી આપવા માટે।